Hello students, very good morning. Let's we continue with the unit number 2, Entrepreneurship Development Program, EDP તરીકે આપણે એને ઓળખીએ છીએ. Unit 2 ની અંદર in the last sessions we have finished with the topic named Evaluation of EDP Programs. અને આજના આપણે લેક્ચરમાં જોઈએ છે એનાથી અલગ પોઈન્ટ, that is the role, relevance and the achievement of EDP. એની અંદર તમારે શું કરવાનું છે સ્ટડી, કે how the EDP programs helps in economic development of nations. દેશના વિકાસમાં એન્ટરપ્રિન્યોર્સની સપ્લાય કરવામાં, એન્ટરપ્રિન્યોર્સ ઊભા કરવામાં કેવી રીતના EDP પ્રોગ્રામ હેલ્પફુલ છે. ક્લિયર? ફર્સ્ટ, ઇકોનોમિક ગ્રોથ. EDP program is considered as an effective tool to design and accelerate the industrial base. શું કામ એને? કારણ કે EDP programs aims at generating the maximum entrepreneur. EDP program શું છે કે EDP program છે it basically motivate the youngsters to become an entrepreneur, successful entrepreneur, to set up their own enterprise. ક્લિયર? EDP પ્રોગ્રામ્સ શેના માટે છે કે EDP પ્રોગ્રામ્સ યંગસ્ટર્સ છે, યંગ જનરેશન્સ છે એને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ માટે મોટિવેટ કરે છે. સો EDP પ્રોગ્રામ્સ ઇન્જેક્ટ ધેમ વિથ ધ મોટિવેશન ડ્રાઈવ, મોટિવેટ ધેમ ટુ સ્ટાર્ટ વિથ ધેર ઓન એન્ટરપ્રાઇઝ. ક્લિયર? સો અહીંયા શું કહેવાય છે કે EDP પ્રોગ્રામ બેઝિકલી પ્રોવાઇડ ધ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ ટુ બિલ્ડ અપ ધ હાઈ મોરલ એન્ડ ધ સેલ્ફ કોન્ફિડન્સ ટુ સ્ટાર્ટ અપ ધેર ઓન એન્ટરપ્રાઇઝ. અને તમને ખબર જ છે કે ઇફ યુ વિશ ટુ ગો ફોર ઇકોનોમિક ગ્રોથ, તમને ઇકોનોમી ગ્રોથ કરવો છે, ઇફ યુ વિશ ટુ સ્ટ્રેન્થન યોર ઇકોનોમી, તમારે તમારી ઇકોનોમી સક્ષમ બનાવવી છે, તો તમારી પાસે એક જ ઓપ્શન છે, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. ગો ફોર ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, ઔદ્યોગિકરણ કેવી રીતના થશે કે ઇફ યુ આર એબલ ટુ જનરેટ ધ મેક્સિમમ જોબ પ્રોવાઈડર. દેટ મીન્સ ઇફ યુ જનરેટ ધ મેક્સિમમ એન્ટરપ્રેન્યોર, if you set up the maximum industry setup થશે તો maximum industrialization થશે. અને industrialization is the one of the parameter, most important parameter to lead a growth of the nations, to make the economy સ્ટ્રોંગ. ઇકોનોમી સ્ટ્રોંગ કરવાની છે, ઇકોનોમી પ્રોગ્રેસ કરવાનો છે, તો ઇન ધેટ પર્ટિક્યુલર કેસ મેક્ઝિમમ બેનિફિટ્સ કઈ વસ્તુ આપે છે? ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. અને EDP પ્રોગ્રામ્સનો એમ શું છે? જનરેટ ધ મેક્ઝિમમ job provider, generate the maximum entrepreneur and supply them in a market so that it lead to the economic growth, nation's growth. Clear? So મેઇન પ્રોગ્રામ જ EDPનો શું છે, મેઇન એમ શું છે, પ્રોગ્રામ છે ને રિલેટેડ છે પ્રમોટ ધ મેક્ઝિમમ એન્ટરપ્રિન્યોર્સ ઇન અ નેશન. સો EDP પ્રોગ્રામ્સ છે તો એનાથી શું થાય છે? ઇકોનોમિક ગ્રો થાય છે, કારણ કે પીપલ બીકમ અ મોર મોટિવેટેડ એન્ડ સેલ્ફ કોન્ફિડન્ટ ટુ સ્ટાર્ટ ધેર ઓન એન્ટરપ્રાઇઝ. એન્ડ ઇટ વિલ જનરેટ ધ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધ નેશન્સ. કારણ કે લોકો જેટલો વધારે મેક્ઝિમમ બિઝનેસ સ્ટાર્ટ કરશે, બિઝનેસ સેટઅપ કરવા માટે ઇન્વેસ્ટમેન્ટ કરશે, એટલું ઇન્વેસ્ટમેન્ટ વધશે, એટલું અર્નિંગ વધશે, સામે પ્રોફિટ વધશે. સો ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન્સ વધશે, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન્સ એન્ટરપ્રિન્યોર EDP પ્રોગ્રામ્સ આપશું તો મેક્ઝિમમ લોકોને કોન્ફિડન્સ આવશે, લર્નિંગ મળશે, એટલે દે સ્ટાર્ટ વિથ ધેર ઓન એન્ટરપ્રાઇઝ. જેટલા એન્ટરપ્રાઇઝ સ્ટાર્ટ થશે એટલું વધારે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઇન્ક્રીઝ થશે. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એટલું થશે નેશનની ઇન્કમ ઇન્ક્રીઝ થશે. જેટલી ઇન્કમ ઇન્ક્રીઝ થશે ઇટ મીન્સ કે અહીંયા નેશન્સ બીકમ ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ, ઇકોનોમિકલી સ્ટ્રોંગ વન. બેલેન્સ રિજનલ ગ્રોથ. બેલેન્સ રિજનલ ગ્રોથ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ધ નેશન્સ. એનો મતલબ શું છે? બેલેન્સ રિજનલ ગ્રોથ એટલે આખા રિજિયનની અંદર કોઈ પણ એરિયા એવા નથી, સર્ટેન ફ્યુ પાર્ટ ઓફ ધ નેશન્સ આર લાઇક દેટ કે વિચ આર ડેવલપ્ડ વન, અને ફ્યુ પાર્ટ ઓફ ધ નેશન્સ આર લાઇક દેટ વિચ આર અંડર ડેવલપ્ડ વન ઓર ધ અનડેવલપ્ડ વન. ક્લિયર? અનટેપ્ડ એરિયા છે એવું છે નહીં. સો અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ એવરી રિજન એક્ઝિસ્ટ ઇન અ નેશન શુડ ગેટ એન ઓપોર્ચ્યુનિટી ટુ ડેવલપ. જેટલા દેશની અંદર જેટલા પણ રિજિયન છે બધાને ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ મળવી જોઈએ ડેવલપ થવા માટેની. સો EDP પ્રોગ્રામ્સ હેલ્પ્સ ઇન બેઝિકલી ડેવલપિંગ ઓફ ધ બેકવર્ડ એરિયા, અનટેપ્ડ એરિયા. જે એરિયાની અંદર
કોઈ ડેવલપમેન્ટ નથી, ત્યાં EDP પ્રોગ્રામ્સ થ્રુ એન્ટરપ્રિન્યોર્સ ઊભા કરી અને એને મોટિવેટ કરવામાં આવે છે ટુ ડેવલપ ધ ઇન્ડસ્ટ્રીઝ, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ઇન ધેટ પર્ટિક્યુલર એરિયા, ક્લિયર, વેર ધી બેઝિકલી ગવર્મેન્ટ પ્રોવાઈડ ધ સબસિડીઝ, કન્સેશનલ રેટથી લોકોને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરે છે. દેટ મીન્સ એન્ટરપ્રિન્યોર ડઝ નોટ હેવ અ મચ ફંડ ટુ સ્ટાર્ટ ધેર બિઝનેસ એટ અ લાર્જ સ્કેલ, ક્લિયર. એટલે સ્મોલ સ્કેલથી એનો બિઝનેસ સ્ટાર્ટ કરે છે તો એ ઓલવેઝ એવું પ્રિફર કરશે કે જ્યાં એને સસ્તું ને સારું પડે ત્યાંથી સ્ટાર્ટઅપ કરશે, ક્લિયર. તો અહીંયા શું કહે છે, EDP પ્રોગ્રામ્સ થ્રુ એ લોકોને કહેવામાં આવે છે કે ભાઈ વિચ રિજિયન ઇઝ બેઝિકલી બેનિફિશિયલ ટુ યુ, ક્યાં ઇન્ડસ્ટ્રી સેટઅપ કરવી તમારા માટે બેનિફિટ રહેશે. ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરવાનું અપ્રુવલ અને લાઇસન્સિંગ ફટાફટ એરિયામાં પતી જશે. જો તમે ત્યાં ઇન્ડસ્ટ્રી સેટઅપ કરો છો તો તમને લેન્ડ કન્સેશનલ રેટે મળશે. રિમોટ એરિયાની અંદર જો તમે લોકો ઇન્ડસ્ટ્રી સેટઅપ કરો છો, ઇન ધેટ પર્ટિક્યુલર કેસ વોટર સપ્લાય, વોટર ટેક્સ ને એ બધું તમને ઝીરો મળશે, સબસિડીઝ મળશે, ટેક્સ રિલીફ મળશે. જેમ કે કંડલાની અંદર અર્થક્વેકની અંદર કચ્છ ભુજ 2000ની અંદર સાવ જ એબોલિશ થઈ ગયું હતું, સાવ જ પૂરું થઈ ગયું હતું, ક્લિયર. એને ફરીવાર ડેવલપ કરવા માટે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ત્યાં લીડ કરવામાં આવ્યું અને ગવર્મેન્ટ હેઝ ડિક્લેર્ડ ધેટ એરિયા ઇઝ અ સેઝ એરિયા. તો ત્યાં તમે સેટઅપ કરો છો તમારી ઇન્ડસ્ટ્રી, એક્સપોર્ટ ત્યાંથી મેક્ઝિમમ ઇન્ડસ્ટ્રી સેટઅપ કરીને કરો છો તો એક્સપોર્ટ ડ્યુટી ઓફ કરી દીધી છે ગવર્મેન્ટે. બધા ઇઝી લાઇસન્સીસ 5 years સુધી નો પ્રોફિટ, અને પછીના 5 વર્ષ જે થાય અને પછીના 5 વર્ષ જે થાય તો એવા બધાની અંદર તમારે પ્રોફિટ ઉપર એક એવા અડધા 50% પ્રોફિટ તો એક્ઝમ્પશન મળશે, 50% પ્રોફિટ ઉપર જ તમારે ટેક્સ પે કરવો પડશે. પહેલાં 5 વર્ષ તો ટેક્સ એક્ઝમ્પશન, નો ટેક્સ, ઝીરો ટેક્સ ઉપર. કન્સેશન્સ ફટાફટ એટલે તમને લેન્ડ ઉપર કન્સેશન્સ મળશે, અમુક ટેક્સીસ જ બધા ગવર્મેન્ટ તમને એક્ઝમ્પ્ટ કરી દેશે, બાકાત કરી દેશે, ક્લિયર. તો ઓવરઓલ તમારો જે કોઈ બિઝનેસ ચલાવવાનો જે ખર્ચો છે એ ઘણો બધો ઘટી જાય છે. સો પ્રોફિટ માર્જિન તમારું કેવું થશે, વધી જશે, ક્લિયર. સો EDP પ્રોગ્રામ્સ બેઝિકલી ગાઈડ એન્ડ ડાયરેક્ટ ધ ન્યૂ એન્ટરપ્રિન્યોર ટુ સ્ટાર્ટ ધ સ્મોલ સ્કેલ યુનિટ ઇન ધ પર્ટિક્યુલર રિમોટ એરિયા, બેકવર્ડ એરિયાની અંદર આપવામાં કહેશે, ક્લિયર. જેથી કરીને બેકવર્ડ એરિયાની અંદર જો આપવામાં આવે ને તો એ પણ એરિયા ડેવલપ થાય. એટલે એવું કાંઈ નહીં બને કે ભાઈ જ્યાં નેશન્સના બધા જ એરિયાઓ છે એને ધીમે ધીમે ડેવલપમેન્ટને લાઇનમાં લેવામાં આવશે. સો ધીસ બેઝિકલી લીડ ટુ ધ બેલેન્સ રિજનલ ગ્રોથ, ક્લિયર. નેક્સ્ટ છે રેમેડી ફોર ધ અનએમ્પ્લોયમેન્ટ એન્ડ પોવર્ટી. અહીંયા શું કહેવામાં આવે છે કે એન્ટરપ્રિન્યોર્સ દે આર ધ પર્સન હુ આર બેઝિકલી અ જોબ પ્રોવાઈડર, નોટ ધી જોબ સીકર. જોબ પ્રોવાઈડર છે, ક્લિયર. સો અહીંયા શું કહેવામાં આવે છે કે દે આર બેઝિકલી અ પર્સન, એન્ટરપ્રિન્યોર્સ આર ધ પર્સન હુ ક્રિએટ્સ ધ જોબ એન્ડ રિડ્યુસ ધ અનએમ્પ્લોયમેન્ટ. જોબ ક્રિએટ થશે એટલે રેશિયો ઓફ અનએમ્પ્લોયમેન્ટ વિલ રિડ્યુસ. સપોઝ અહીંયા એક વ્યક્તિ છે એ સપોઝ જોબ કરે છે તો એનું જ ફેમિલી ચલાવી શકે છે, પણ એ જ વ્યક્તિ સપોઝ ઇવન ઇફ હી સ્ટાર્ટ હિઝ બિઝનેસ એટ ધ સ્મોલેસ્ટ લેવલ, ભલે એ જ વ્યક્તિ છે પણ એ નાના પાયે એનો બિઝનેસ સ્ટાર્ટ કરે છે, એ વ્યક્તિ જોબ કરે છે તો એ એકનું ફેમિલી ચલાવી શકે છે, જે કમાય છે એમાં. પણ એ નાના પાયે સપોઝ બોલ બેરિંગ ટાઇની પાર્ટ્સ મશીનના બનાવે છે, હવે એને આજુબાજુના ગામડાઓમાંથી 15 જણાને કામ પર રાખ્યા છે એના યુનિટની અંદર, સ્મોલ સ્કેલ યુનિટની અંદર, ક્લિયર. એ 15 જણાને એને કામ પર રાખ્યા છે તો ઇટ મીન્સ કે એક જણાના કામથી કેટલા જણાનું કામ ચાલે છે, એક જણો ઇન્ડસ્ટ્રી સેટઅપ કરે છે તો 15 જણાને જોબ મળે છે, તો 15 ફેમિલીઝ આગળ વધે છે, ક્લિયર. સો અહીંયા શું કહેવામાં આવે છે, ઇટ બેઝિકલી પ્રોવાઈડ ધ રેમેડી ફોર ધ અનએમ્પ્લોયમેન્ટ એન્ડ ધ પોવર્ટી. જેટલું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થશે એટલી જોબ ઓપોર્ચ્યુનિટીઝ ઇન્ક્રીઝ થશે, જેટલી જોબ ઓપોર્ચ્યુનિટી અને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ થશે એટલું વધારે ઇન્કમ જનરેટ થશે. જે અનએમ્પ્લોયડ હતા એની જગ્યાએ હવે એમ્પ્લોયડ થઈ ગયા છે એટલે ગરીબી ઘટતી જશે, કારણ કે પર કેપિટલ ઇન્કમ વુડ ગો અપ, ક્લિયર. એટલે પોવર્ટી ઘટી જશે. એટલે જે મેજર ઇશ્યુઝ છે નેશન્સના, જે બર્નિંગ ઇશ્યુ છે, આ 2 ઇશ્યુ છે નેશન્સના, કોઈ પણ નેશનના 2 બર્નિંગ ઇશ્યુ કયા હોય, પોવર્ટી અને અનએમ્પ્લોયમેન્ટ. એ મેજર ઇશ્યુઝ ગણવામાં આવે છે, કારણ કે એને લીધે દેશ બહુ બધો પાછળ પડી જાય છે, ક્લિયર. અને આ 2 મેજર બર્નિંગ ઇશ્યુ કેનાથી શોર્ટ આઉટ થાય છે, એન્ટરપ્રિન્યોર્સથી, ક્લિયર. સોલ્યુશન ટુ ધ ઇન્ડસ્ટ્રીયલ પ્રોબ્લેમ. ઇન્ડસ્ટ્રીયલ પ્રોબ્લેમ્સ શું હોઈ શકે તે કહે કે ભાઈ અર્બન એરિયાની અંદર
બધાને બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો કન્જેશન્સ થઈ જાય છે, ઇન્ડસ્ટ્રીયલ કન્જેશન્સ, ક્લિયર, બહુ ભીડ થઈ જાય છે. તો ઈડીપી પ્રોગ્રામ્સ એસોસિએશન્સ મેઇનલી શેના ઉપર ફોકસ કરે છે? બેલેન્સ રિજનલ ડેવલપમેન્ટ. સે ફોર એક્ઝામ્પલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન બનાવે એ લોકો. કેમ આપણે જીઆઈડીસી મેટોડા છે, મેટોડામાં ખૂબ ઇન્ડસ્ટ્રીઝ આવી ગઈ એટલે જીઆઈડીસીનો ફેઝ 2 ખીરસરા પાસે એ લોકો સ્ટાર્ટ કરે છે, ક્લિયર. હવે એટલે ત્યાં બધા લોકો ઇન્ડસ્ટ્રી સેટઅપ કરશે, ક્લિયર. પછી સાપર વેરાવળ જુઓ તમે, ક્લિયર, આજી સાઈડ જુઓ, બધી ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, ત્યાં જીઆઈડીસી આજી ગણવામાં ડેવલપ કરવામાં આવ્યું છે, ક્લિયર. સો અહીંયા શું કરવામાં આવે છે? બેઝિકલી ઈડીપી પ્રોગ્રામ્સ બેઝિકલી ફોકસ ઓન ધ બેલેન્સ રિજનલ ડેવલપમેન્ટ. બધી જગ્યાએ રિમોટ એરિયા ફાઇન્ડ આઉટ કરે છે, એ એરિયામાં એ ઇન્ડસ્ટ્રીયલ ઝોન ડિક્લેર થાય અને ત્યાં બધા લોકો ઇન્ડસ્ટ્રી સેટઅપ કરે, ક્લિયર. એટલે પ્રોબ્લેમ્સ લાઈક ઇન્ડસ્ટ્રીયલ કન્જેશન્સ, અર્બન એરિયાની અંદર પોલ્યુશન્સ છે, ઇન્ડસ્ટ્રીયલ કન્જેશન્સ છે, આવા બધા પ્રોબ્લેમ્સ છે એ શોર્ટ આઉટ કરી શકાશે થ્રુ ધ ઈડીપી પ્રોગ્રામ. ઈડીપી પ્રોગ્રામ્સ થ્રુ એ લોકોને શીખડાવવામાં આવશે, એ લોકોને કમ્યુનિકેટ એક્ઝેક્ટલી કરવામાં આવશે કે ઇફ યુ સ્ટાર્ટ યોર ઇન્ડસ્ટ્રી, સેટઅપ યોર ઇન્ડસ્ટ્રી in a remote area instead of urban area, then what are the benefit you are going to get? EDP programs through અહીંયા એન્ટરપ્રિન્યોર્સને કહેવામાં આવશે, સમજાવવામાં આવશે કે જો તમે તમારા રિમોટ એરિયાની અંદર ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરશો અર્બન એરિયાની જગ્યાએ તો તમને કેટલા બેનિફિટ મળશે, તમારી બિઝનેસ કોસ્ટ ઓફ રનિંગ ધ બિઝનેસ કેટલી લો થઈ જશે, એની લીધે પ્રોફિટ કેટલો વધશે, એ બધી વસ્તુઓ સમજાવવામાં આવે છે. ડિફ્યુઝિંગ ધ સોશિયલ ટેન્શન્સ. સો મેઇન પ્રોબ્લેમ શું છે કે લાંબો ટાઈમ સુધી ઇફ ધ પર્સન રિમેન અનએમ્પ્લોયડ વન તો એ મેજર ઇસ્યુ છે, ક્લિયર. એ આખું ફેમિલી રખડી પડે છે. અને સ્પેસિફિકલી મેજર બીજો પ્રોબ્લેમ શું છે, બીજું ટેન્શન શું આવે છે, સોશિયલ ટેન્શન બીજું શું છે કે પીપલ પુટ્સ લોટ્સ ઓફ એફર્ટ્સ ઇન ધેર એજ્યુકેશન. પૈસા નાખે છે, ગરીબ લોકો હોય તો બિચારા લોન લઈને ભણે છે, એ લોકો કેટલા વર્ષો સુધી ભણે છે. આપણી એજ્યુકેશન સિસ્ટમ એવી છે કે યુ આર એબલ ટુ ફિનિશ અપ યોર ટોટલ એજ્યુકેશન, માસ્ટર એજ્યુકેશન બાય 22 વર્ષ સુધી લોકો ભણે છે, ત્યાં સુધી પૈસા, સમય, એફર્ટ્સ બધી વસ્તુ ઇન્વેસ્ટ કરે છે. અને અગેન વન્સ દે રિસીવ ધેર એજ્યુકેશન, વન્સ દે રિસીવ ધ ડિગ્રી, દે આર નોટ ગેટિંગ ધ ઇલિજિબલ જોબ. અત્યારે કેટલા MBS છે એ લોકોને જોબ નથી મળતી. શું કામ? એને અનએમ્પ્લોયમેન્ટ અત્યારે વધારે છે. MBA વાળા થોડી 7,000-8,000 વાળી જોબ કરશે, જોબ એવી ઘણી છે 7,000-8,000 વાળી, પણ એના લેવલની જોબ છે એટલી બધી છે નહીં, ક્લિયર. તો આટલું એજ્યુકેશન્સ લીધું હોય અને પછી જોબ ન મળે, પછી પણ તમે તમારું કરિયર સેટઅપ નથી કરી શકતા, વ્યવસ્થિત તમને ઇન્કમ નથી મળતી, જેટલું એજ્યુકેશન્સ તમે લીધેલું છે, જેટલો ટાઈમ સ્પેન્ડ કરેલો છે, જેટલા મની ઇન્વેસ્ટ કરેલા છે એના મુજબની તમને એટલા ફાઇનાન્શિયલી સાઉન્ડ ફિગરવાળી જોબ નથી મળતી. તો યુ ડાયવર્ટ યોર સેલ્ફ ટુવર્ડ ધ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ. તમે શેમાં જોડાઈ જશો? બીજી બધી એન્ટી સોશિયલ એક્ટિવિટીઝમાં પૈસા કમાવા માટે, ક્લિયર. શોર્ટકટ દોડશો પૈસા કમાવા માટેના, ક્લિયર. તો શું થશે કે ઇટ વિલ ઇન્ક્રીઝ ધ સોશિયલ ઇવિલ્સ. સમાજમાં દૂષણ તો વધતા જશે. તો ઈડીપી પ્રોગ્રામ્સ બેઝિકલી પ્રોવાઈડ ધ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ એન્ડ encourage the youth for their self-employment career. એમ કહેશે કાંઈ વાંધો નહીં, ખાલી ને ખાલી પેન્સિલ બનાવો પણ તમે બનાવીને વેચો, ક્લિયર. એમાં જોબ કરતાં તો વધારે જ કમાશો, ક્લિયર. સો ડાયવર્ટ ધેમ ટુવર્ડ ધ સેલ્ફ-એમ્પ્લોયમેન્ટ. અને બાય ડુઈંગ સો ઈડીપી બેઝિકલી કંટ્રોલ ધ સિચ્યુએશન્સ. જે સિચ્યુએશન્સ બગડતી જાય છે, એન્ટી સોશિયલ એક્ટિવિટી તરફ ડાયવર્ટ થાય છે, એ લોકોને સિચ્યુએશન્સ એની કંટ્રોલમાં રાખે છે, ક્લિયર. નેક્સ્ટ છે એસ્ટાબ્લિશિંગ ધ ન્યૂ એન્ટરપ્રાઇઝ એન્ડ બ્રિંગિંગ ઇનોવેશન્સ. અહીંયા શું કહે છે કે ભાઈ ઈડીપી પ્રોગ્રામ્સ બેઝિકલી મોટિવેટ ધ પર્સન્સ to set up their enterprise. They provide the training and development to enhance and develop the skills and the competencies. So એક environment પૂરું પાડે છે EDP કે એના થ્રુ the people think differently, people think in an innovative way and try to produce the innovative product which basically satisfy the needs and the wants of the consumer in a better manner. હવે તમે જોવો છો નવી કેટલી બધી વસ્તુઓ આવે છે, નવા ગેઝેટ્સ જેવા બધા આવે છે કે વિચ આર ક્વાઇટ ઇઝી ટુ વર્ક
જેનાથી બહુ ઝડપથી અને સરળતાથી કામ કરી શકાય છે. આ બધી વસ્તુઓ પ્રોડ્યુસ કરનારા કોણ છે? જાયન્ટ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ? ના, નાના નાના સ્મોલ એન્ટરપ્રેન્યોર્સ. ક્લિયર? ઇમ્પ્રૂવ ધ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ક્યારે ઇમ્પ્રૂવ થાય? તમારી પાસે પૈસા આવે ત્યારે. તો પૈસા કેવી રીતના આવે? તો કે તમે સેલ્ફ એમ્પ્લોયડ છો, અનએમ્પ્લોયડ નથી, એમ્પ્લોયડ છો, ત્યારે પૈસા આવશે. સો EDP પ્રોગ્રામ્સ generate the maximum entrepreneurs and that entrepreneurs provide the maximum job opportunities, so the ratio of the unemployment would go down. અનએમ્પ્લોયમેન્ટનો રેશિયો ઘટશે એટલે ઇન્કમ લેવલ ઇન્ક્રીઝ થશે, પર હેડ ઇન્કમ વધશે એટલે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ પણ ઇન્ક્રીઝ થશે, ઇમ્પ્રૂવ થશે. ક્લિયર? ઓપ્ટિમમ યુઝ ઓફ રિસોર્સિસ. અહીંયા in EDP program they will not only teach how to acquire the resources but also they basically teach them how to utilize the resources in an optimum manner so that you are able to save the economy. ઇકોનોમીને સેવ થાય, લાંબો ટર્મ સમય સુધી તમે એ પ્રિઝર્વ કરી શકો અને યુઝ કરી શકો. ક્લિયર? સો હાઉ ટુ યુટિલાઇઝ ધ રિસોર્સિસ ઇન ધ બેસ્ટ મેનર, ઓપ્ટિમમ મેનર. ક્લિયર? એ શીખવાડવામાં આવે છે થ્રુ ધ EDP પ્રોગ્રામ. સો ધીસ ઓલ અબાઉટ ધ રોલ્સ એન્ડ ધ રિલેવન્સ એન્ડ ધ અચીવમેન્ટ ઓફ EDP પ્રોગ્રામ. હા, આપણો હવેનો જે ટોપિક છે દેટ ઇઝ ધ ફંડિંગ સપોર્ટ બાય ગવર્મેન્ટ. હવે ગવર્મેન્ટ અહીંયા ઓર ધ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ છે, ઘણી બધી ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે વિચ બેઝિકલી પ્રોવાઈડ ધ સપોર્ટ એન્ડ વિચ બેઝિકલી પ્રોવાઈડ ધ ફિનાન્સ ટુ ધ ન્યૂ એન્ટરપ્રિન્યોર. SSI યુનિટ જે લોકો સ્ટાર્ટ કરે છે એને પૈસાની જરૂર હોય તો અહીંયા ફંડ પ્રોવાઈડ કરવામાં આવે છે, અહીંયા હેલ્પ પ્રોવાઈડ કરવામાં આવે છે. એમને રો મટીરિયલ અક્વાયર કરવું હોય, એ લોકોને બિઝનેસ સેટઅપ કરવામાં કોઈ ઇશ્યુઝ થતા હોય, ટૂંકમાં બિઝનેસ સેટઅપ કરવામાં જેટલા પણ ઇશ્યુઝ આવતા હોય એના માટે કંઈક ફંડિંગની રિક્વાયરમેન્ટ આવતી હોય, કાંઈ પણ આવતી હોય તો એ બધાની અંદર ગવર્મેન્ટની અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ કરવામાં આવી છે, અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવી છે વિચ બેઝિકલી પ્રોવાઈડ ધ વન ઓર અનધર હેલ્પ. અલગ અલગ હેલ્પ એ લોકો પ્રોવાઈડ કરે છે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. ક્લિયર? ત્યાં ફંડિંગ સપોર્ટની વાત કરવામાં આવી છે. સો અહીંયા ક્યારે પણ તમે કોઈ પણ બિઝનેસ સેટ કરો છો તો ઇટ ઇઝ નોટ ઇઝી વન. ફર્સ્ટ રિક્વાયરમેન્ટ, પહેલો ટાસ્ક શું આવશે કે ટુ અરેન્જ ધ ફિનાન્સ ફોર ધ બિઝનેસ. બિઝનેસ માટેનું પહેલાં તો એક શું કરવાનું છે, બીજા બધા ઘણા બધા ફિનાન્સ સિવાય ઘણા બધા એવા રિસોર્સિસ છે દેટ યુ હેવ ટુ અરેન્જ એઝ એન એન્ટરપ્રિન્યોર. પણ સૌથી પહેલું તમારે શું અરેન્જ કરવાનું છે? ફિનાન્સ. એ સિવાયના ઘણા બધા રિસોર્સિસ છે દેટ યુ હેવ ટુ અરેન્જ એન્ડ ધેટ આર રિયલી ડિફિકલ્ટ ટુ અરેન્જ. ક્લિયર? તો એ બધા રિસોર્સિસ અરેન્જ કરી કોણ આપશે? ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે. ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ બેઝિકલી પ્રોવાઈડ ધ આસિસ્ટન્સ ઇન or provide the assistance to the small entrepreneurs in arranging this particular resources. Clear? So આ બધી ઇન્સ્ટિટ્યૂટ છે એમાં કાંઈ તમારે કન્સેપ્ટ ક્લેરિટી કરવાની નથી બીજી કોઈ. હા, તમે આ સમજી લો કે ફંડિંગ સપોર્ટ બાય ગવર્મેન્ટ એ શું છે, એનો કન્સેપ્ટ શું છે, જે મેં તમને કીધું એવી રીતના. ક્લિયર? હમણાં આપણે આના કન્સેપ્ટની વાત થઈ. ક્લિયર? કે આ બધી અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ છે વિચ આર સેટઅપ બાય ધી ગવર્મેન્ટ. ગવર્મેન્ટ એને સેટઅપ કરી છે અને સમવેર ડાઉન ધ લાઇન ગવર્મેન્ટ અહીંયા એન્ટરપ્રિન્યોર, સ્મોલ એન્ટરપ્રિન્યોર્સ છે એને હેલ્પ કરવા માટે આ બધા ઇન્સ્ટિટ્યૂટ છે કે એને શેના માટે હેલ્પ કરે છે? ટુ અરેન્જ ધ વેરિયસ રિસોર્સિસ. અલગ અલગ રિસોર્સિસ, પરિબળો જે ધંધો ચલાવવા માટે રિક્વાયર્ડ છે, રિસોર્સિસ અરેન્જ કરવા માટે આ બધી ઇન્સ્ટિટ્યૂટ એને અસિસ્ટ કરે છે અને હેલ્પ કરે છે. ક્લિયર? તો આની અંદર બધી જ ઇન્સ્ટિટ્યૂટ છે એનું સેટઅપ ક્યારે થયું, એનું એમ શું છે અને એના ફંક્શન શું છે, આ તમારે થોરોલી યાદ જ રાખવા પડશે. હરેક ઇન્સ્ટિટ્યૂટના અલગ અલગ સેટઅપ છે કે કયા યરમાં સેટઅપ થયું છે, કયા પર્પઝથી સેટઅપ કરવામાં આવ્યું છે અને એના ફંક્શન્સ કયા છે, કઈ કઈ કાર્યવાહી કરે છે, કઈ કઈ સપોર્ટ અને કઈ કઈ હેલ્પ પ્રોવાઈડ કરે છે ટુ ધ SSI એન્ટરપ્રિન્યોર, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રિન્યોર્સને કઈ સપોર્ટ અને કઈ આસિસ્ટન્સ, કઈ હેલ્પ પ્રોવાઈડ કરે છે એની વાત અહીંયા કરવામાં આવેલી છે. સો આ આપણે આવતીકાલે નવેસરથી આખો ટોપિક સ્ટાર્ટ કરશો, ફંડિંગ સપોર્ટ બાય ગવર્મેન્ટ. ક્લિયર? એમાં અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ છે એને આપણે તમારે જોવાની છે. આજે બેઝિક ફંડામેન્ટલ્સ એનો ક્લિયર કરી લે છે. ઇન્સ્ટિટ્યૂટ આવતીકાલથી બધી જ હું તમને કરાવીશ. ઇન્સ્ટિટ્યૂટમાં કાંઈ મારે સમજાવવા નથી, કયા કામ કરે છે ને એ તમને કહેવાનું છે. દેટ યુ હેવ ટુ રિમેમ્બર. આ સ્લાઇડ્સમાંથી તમારે વાંચીને યાદ જ રાખવાનું છે, ગોખવાનું જ છે તમારે.
ક્લિયર? કારણ કે એમાં કોઈ વસ્તુ તમને હા બેઝિક સમજાવી દઈશ કે લાઇનનો પર્પઝ શું છે, એટલે તમે ઇઝીલી બધું યાદ રાખી શકો, એ સમજાવી દઈશ તમને. પણ એ બાકીની બધી કઈ એક્ટિવિટી કઈ ઇન્સ્ટિટ્યૂટ કરે છે એ તમારે યાદ જ રાખવાની છે કે આ ઇન્સ્ટિટ્યૂટ ગવર્મેન્ટની છે, આ એક્ટિવિટી કરે છે, આ ઇન્સ્ટિટ્યૂટ આ એક્ટિવિટી કરે છે. એટલે બેઝિક મેં તમને આનો ઇન્સ્ટિટ્યૂટ ઊભી કરવાનો, ક્રિએટ કરવાનો પર્પઝ શું છે એ મેં તમને કહી દીધું. ટુ હેલ્પ ધી સ્મોલ સ્કેલ એન્ટરપ્રેન્યોર. ક્લિયર? Starting a business unit is not an easy task for an entrepreneur. To start a business is not easy one. It's not like joining a job. કે ઇન્ટરવ્યૂ દઈએ એવા જોબ જોઈન કરી દીધી, વાત થઈ ગઈ પૂરી. ક્લિયર? ના, આ એટલું ઇઝી નથી. ઇફ યુ વિશ ટુ સ્ટાર્ટ અ બિઝનેસ યુ હેવ ટુ અરેન્જ સો મેની રિસોર્સિસ. લેન્ડથી લઈ અને છેલ્લે પ્રોડક્શન્સ કરી અને માર્કેટમાં કસ્ટમર સુધી પહોંચાડવાનું કામ, બધું જ કામ છે તમારે કરવાનું છે બિઝનેસની અંદર. સો ઇટ્સ નોટ એન ઇઝી ટાસ્ક. It required the various resources and facilities. અલગ અલગ રિસોર્સિસ જોશે. બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો શું ન જોઈએ? જોબ કરવા માટે શું જોઈએ? કાંઈ ન જોઈએ. તમારી પાસે વ્હીકલ નથી તો કાંઈ વાંધો નહીં, હાલીને જતા રહો, બસમાં ટ્રાન્સપોર્ટેશન, કોઈ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન લઈ ગયા જાઓ. જોબ કરવા જાઓ છો, કયા રિસોર્સિસ જોશે? પૈસા નહીં હોય તો તમે ત્યાં જઈ શકશો. કોઈ પૂછશે નહીં તમારા બેંક અકાઉન્ટમાં કેટલા રૂપિયા, તમારે કંઈ ખરીદવાનું નથી, કંઈ કરવાનું જ નથી. સો પણ બિઝનેસ સ્ટાર્ટ કરો છો તો યુ હેવ ટુ અકોમોડેટ સો મેની રિસોર્સિસ. બધી વસ્તુઓ જોશે, બધી ફેસિલિટીઝ જોશે, તો જ પ્રોડક્શન્સ થશે. ઇનપુટ અક્વાયર કરશો, ઇનપુટને અરેન્જ કરી અને આઉટપુટ પ્રોડ્યુસ કરી અને કસ્ટમર સુધી પહોંચાડશો, પછી તમને પ્રોફિટ મળશે. So to start the business, to set up the business, it's a very difficult task. So for an entrepreneur who is relatively new to the environment, it becomes difficult to arrange all the resources to start and run their enterprise. લેન્ડ ગોતવી, મશીન્સ બધા અક્વાયર કરવા, રો મટીરિયલના સપ્લાયર ગોતવા, એની સાથે વાત કરવી, એની સાથે સોદા પાડવા, રો મટીરિયલ અક્વાયર કરવું, બધી જ વસ્તુઓ, મશીન્સ ચલાવવા, કારીગરો ગોતવા, કારીગરો પાસેથી કામ લેવું, ઇનપુટ બધા અરેન્જ કરી અને પ્રોસેસ કરવી, થ્રુપુટ બનાવવું, આઉટપુટ બનાવવું, એને પેકેજિંગ કરવું, લેબલિંગ કરવું, એનું માર્કેટિંગ કરવું, કન્ઝ્યુમરમાં અવેરનેસ સ્પ્રેડ કરવી, કન્ઝ્યુમરને ડોર ટુ ડોર તમારી પ્રોડક્ટ પહોંચાડવાની છે. ધેન યુ આર એબલ ટુ અર્ન ધ પ્રોફિટ. ક્લિયર? અને જે લોકો એન્ટરપ્રિન્યોર્સ નવા જ છે, જેને બિઝનેસ શરૂ જ કરવાનો છે, એને તો કેટલા બધા મદદની રિક્વાયરમેન્ટ છે. ક્લિયર? એના માટે આ બધી વસ્તુ બહુ ડિફિકલ્ટ છે. ટુ અરેન્જ ધ રિસોર્સિસ ટુ સ્ટાર્ટ એન્ડ રન ધી એન્ટરપ્રાઇઝ. ફિનાન્સ ઇઝ ધ આઉટ ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. બધી વસ્તુ જરૂરી છે, પણ સૌથી મહત્ત્વની પહેલી વસ્તુ શું જરૂરી છે? ફિનાન્સ, વિટામિન એમ. વિધાઉટ ફિનાન્સ યુ કેન નોટ પ્રોસીડ. જમીન લેવી છે, બિઝનેસનું એક પગલું પણ પૈસા વગર ભરી શકાશે નહીં. Identifying this need, the government has established and direct the various financial institutions and developed the bank to assist small entrepreneurs in supplying the credit. આ બધી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ગવર્મેન્ટે શું કર્યું છે કે ઇન્સ્ટિટ્યૂટો બનાવી છે, જે બેઝિકલી ઈડીપી છે એ પ્રોગ્રામ્સ ડેવલપ મીન્સ પ્રોગ્રામ ડિલિવર કરે, વિચ બેઝિકલી ડેવલપ ધી એન્ટરપ્રિન્યોર્સ. ઈડીપી છે, એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, બેઝિકલી શું ઊભું કરે છે? એન્ટરપ્રિન્યોર્સ ઊભા કરે છે, ટ્રેનિંગ આપે છે, ડેવલપમેન્ટ આપે છે, એની સ્કિલ શાર્પ બનાવે છે, બધી વસ્તુ કરે છે. પણ અલ્ટિમેટલી એને જે રિક્વાયરમેન્ટ, ફિનાન્સની જે રિક્વાયરમેન્ટ છે, અને બીજા બધા રિસોર્સિસની જે રિક્વાયરમેન્ટ છે, એ હેલ્પ કરવા માટે, એકચ્યુઅલમાં બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે જે હેલ્પની રિક્વાયરમેન્ટ છે, એના માટે ગવર્મેન્ટે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ કરી છે. દેટ ઇન્સ્ટિટ્યૂટ બેઝિકલી પ્રોવાઇડ ધ હેલ્પ એન્ડ આસિસ્ટન્સ ટુ ધ સ્મોલ એન્ટરપ્રિન્યોર ઇન સેટિંગ અપ ધેર એન્ટરપ્રાઇઝ. ધંધો શરૂ કરવા માટે જે મદદની જરૂર પડશે, બધી મદદો ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન પ્રોવાઈડ કરશે. એટલે અપાર્ટ ફ્રોમ ધ ફિનાન્સ, એન્ટરપ્રિન્યોર્સ require the various facilities. So the government has started with the various kinds of the facilities to support them. ફિનાન્સ તો આપશે જ, પણ એ સિવાય ટ્રેનિંગ આપશે, ડેવલપમેન્ટ આપશે, કરંટ ઇન્ફોર્મેશન આપશે, રો મટીરિયલ લેવડાવશે, સબસિડાઇઝ રેટ ઉપર બેંક લોન આપશે, બધી જ વસ્તુઓ કરશે. ક્લિયર? સો આવતીકાલથી આપણે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ જોઈશું વિચ બેઝિકલી પ્રોવાઈડ ધ સપોર્ટ ટુ ધ ન્યૂ એન્ટરપ્રિન્યોર. નવા ધંધાર્થીઓ જે ઊભા થાય છે એને સપોર્ટ કરતા જે ગવર્મેન્ટના ઇન્સ્ટિટ્યૂટ છે એ આવતીકાલે આપણે જોઈશું. મેં જ તમને કીધું એવી રીતના ઇન્સ્ટિટ્યૂટ શું છે, ક્યારે સેટઅપ થયું અને એનો એમ શું છે, ઇન્સ્ટિટ્યૂટનો એ અને ફંક્શન્સ આ બધા જ આપેલા છે. કયા ઇન્સ્ટિટ્યૂટ ક્યારે સેટઅપ થયા, કયા હેતુથી સેટઅપ થયા અને એના કાર્યવાહી કઈ કઈ છે, એનું કામ શું છે, એ આમાં આપેલું છે.
આપણે કાલે એ બધા કરશું. આમાં મારે બહુ એક્સપ્લેનેશન આપવાનું નથી, પણ તમારે એ વસ્તુ યાદ રાખી અને એ જ ઇન્સ્ટિટ્યૂટની અંદર લખવાની છે, એક્ઝામ્સમાં પૂછાય ત્યારે. ક્લિયર? સો ટુમોરો વી વિલ સ્ટાર્ટ વિથ ધ સપોર્ટ પ્રોવાઇડેડ બાય ધ વેરિયસ ઇન્સ્ટિટ્યૂટ. આ ટોપિક આપણે આવતીકાલે સ્ટાર્ટ કરશું. ક્લિયર? સો આજે આપણે અહીંયા આપણો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. વી હેવ ફિનિશ અપ વિથ ધ સેશન્સ. આજે આપણે લોકોએ બે વસ્તુ જોઈ છે, રોલ, રિલેવન્સ અને અચીવમેન્ટ ઓફ ઈડીપી, અને સેકન્ડ ટોપિક છે એ આપણો ફંડિંગ અને સપોર્ટ બાય ધ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ. એમાં આપણે એનું બેકગ્રાઉન્ડ લઈ લીધું છે. આવતીકાલથી ડાયરેક્ટ ઇન્સ્ટિટ્યુશન્સ કઈ કઈ છે અને એ કેવી રીતના સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રિન્યોર્સને હેલ્પ કરે છે એ આપણે આવતીકાલે જોશું. થેન્ક યુ સો મચ ફોર ધીસ સેશન.